અમદાવાદમાં ભાજપનો ભરતી મેળો યથાવત। કોંગ્રેસ અને આપના કાર્યકરોએ કેસરિયા કર્યા। ખાનપુર કાર્યાલય ખાતે 300 થી વધુ કાર્યકરો જોડાયા છે। હર્ષ સંઘવીએ ભાજપનો ખેસ પહેરાવી તમામ કાર્યકરોને આવકાર્યા। ભૂતકાળમાં ભાજપ સામે વિધાનસભાની ચૂંટણી લડેલા આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે। ખાનપુર કાર્યાલય ખાતે 300 થી વધુ કાર્યકરો જોડાયા। હર્ષ સંઘવીએ ભાજપનો ખેસ પહેરાવી કાર્યકરોને આવકાર્યા છે। અમદાવાદમાં ભાજપનો ભરતી મેળો। અર્પણ કાયદાવાલા સંવાદદાતા મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી અર્પણ, જે રીતે અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા, ચૂંટણી આવતાની સાથે જ પક્ષ પલટાની મોસમ જાગતી હોય છે અને ફરી એકવાર આ દ્રશ્યો અમદાવાદમાં પણ જોવા મળ્યા। બિલકુલ, જો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે એટલે જે રાજકીય ગતિવિધિઓ છે સ્વાભાવિક છે તેનામાં વધારો થતો હોય છે। એટલે એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની જે મોસમ છે તે પૂર બહારમાં ખીલી છે એમ તેમ કહી શકાય। એટલે આજે વધુ એક ભરતી મેળા અંતર્ગત ભાજપમાં લગભગ 300 આસપાસ જે વિવિધ કાર્યકરો છે જુદા જુદા રાજકીય પક્ષોના તે જોડાય છે અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ હતી। આ ઉપરાંત અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ, શહેરના વિવિધ હોદ્દેદારો, ધારાસભ્યો પણ ઉપસ્થિત હતા। એટલે હાલમાં જ કાર્યક્રમ પૂર્ણ થયો છે અને આ તમામ જે લોકો જોડાયા છે તેમને હર્ષ સંઘવી સહિત અન્ય આગેવાનોના હસ્તે ભાજપનો ખેસ પહેરાવીને ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો જે રીતે અનેક કાર્યકર્તાઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કેસરીઓ ધારણ કરાવી આવકાર્યા હતા।